નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગ્રો યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, હવામાન સમાચારમાં વાત કરીએ તો ગુજરાત માટે આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી। તો મિત્રો, ગુજરાતની ધરતી હવે મેઘરાજાના આગમન માટે તૈયાર છે। છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી 3 થી 4 ઇંચ વરસાદે ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું છે। તો થોડા જ કલાકોમાં ફરીથી મેઘરાજા ગુજરાતના ઘણા વિસ્તારોની વરસાદથી તડબતોડ કરી નાખશે। હવામાન વિભાગે આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આગામી થોડા કલાક વરસાદ કેટલાક જિલ્લાઓને ધરમોડશે। કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ રાજકોટ અને અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીં અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે। તો મિત્રો, સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। વલસાડ, સુરત, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો, આ ઉપરાંત હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર આગામી 2 દિવસમાં ગુજરાતના 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકશે। અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। જ્યારે રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે। તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।